તો બ્રિજ દુર્ઘટના બાદ સુરતના સાંસદ મુકેશ દલાલે મનપાને પત્ર લખ્યો છે। બ્રિજ પર સેફટી નેટ લગાવવા માટે પત્રમાં રજૂઆત કરવામાં આવી છે। અઠવા લાઇન્સથી અડાજણને બ્રિજને લઈને રજૂઆત કરાઈ છે। કેટલાક લોકો બ્રિજ પરથી કૂદી આત્મહત્યા કરે છે। લોકોની સલામતી માટે બ્રિજ પર સેફટી નેટ લગાવવામાં આવે, કેબલ બ્રિજ પર સેફટી નેટ લગાવવામાં આવે તેવી મુકેશ દલાલે પત્ર લખીને રજૂઆત કરી છે। સરદાર બ્રિજ પર જાળી લગાવ્યા પછી પરિણામ એ આવ્યું કે આત્મહત્યાનું પ્રમાણ સરદાર બ્રિજ પરથી 0 થઈ ગયું અને એ પ્રયોગ સફળ થયા પછી તરત જ સૌજી કોરાટ બ્રિજ પર સેફટી નેટ લગાવવામાં આવી તો એનું પણ પરિણામ ખૂબ સરસ આવ્યું। સૌજી કોરાટ બ્રિજ પરથી પણ સૌરાષ્ટ્રવાસીઓ ખાસ કરીને જે આત્મહત્યા કરતા હતા એનું પ્રમાણ ત્યાં પણ શૂન્ય થઈ ગયું અને ત્યારબાદ તમામ રિવર બ્રિજ પર આ સેફટી નેટ લગાવવામાં આવી હતી। 2010માં કેબલ સ્ટેજ બ્રિજનું નિર્માણ થયું, જેનું લોકાર્પણ 2018માં થયું, પણ સમહાવ કેબલ સ્ટેજ બ્રિજ પર સેફટી નેટ લગાવવાની રહી ગઈ છે। તો આ બ્રિજ પરથી પણ લોકો આવીને આત્મહત્યા નહીં કરે તેવા હેતુસર મેં કમિશનરને કહ્યું છે કે ભાઈ કેબલ સ્ટેજ બ્રિજની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ચેક કરાવી દેવી અને એનો રિપોર્ટ પોઝિટિવ આવે તો આ બ્રિજ પર પણ સેફટી નેટ લગાવી